ભેસાણ ગ્રામ પંચાયતની ઘોર બેદરકાર બન્યું વહીવટી તંત્ર। જીનપ્લોટ વિસ્તારમાં ગટર સમસ્યા ચરમસીમાએ, મહિલાઓ બની રણચંડી, ગ્રામજનોની ટીડીઓને ઉગ્ર રજૂઆત। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। અમારા પ્રતિનિધિ સુલતાન ચૌહાણ પાસેથી મળતી માહિતી મુજબ ભેસાણ ગામના જીનપ્લોટ વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજનાની મુખ્ય કુંડી વારંવાર ભરાઈ જવાથી સ્થાનિક રહેવાસીઓને જિંદગી જીવવી કઠણ બની છે। અવારનવાર ફરિયાદો છતાં ગ્રામ પંચાયતનું વહીવટી તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। સફાઈ કામદાર સમયસર આવતા નથી। ગટરનું પાણી રસ્તા પર વહી જવાથી દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે શહેરના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આજરોજ આ સમસ્યાથી કંટાળીને આજરોજ મહિલાઓ સહિત વિસ્તારના રહીશો તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે। ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે અનેક વખત ઉપલા લેવલ પર રજૂઆત કરવામાં આવી, છતાં આજ દિવસ સુધી કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી। પંચાયતના બેફામ વહીવટ સામે લોકો ખુલ્લેઆમ અવાજ ઉઠાવી રહ્યા છે। રહેવાસીઓનો સ્પષ્ટ આરોપ છે કે પંચાયતના બેદરકાર વહીવટી તંત્રના પાપે અમે ત્રાહિમામ પોકારી રહ્યા છીએ, પરંતુ જવાબદારોએ આંખ મીચી લીધી છે। ગ્રામજનોએ તાત્કાલિક કામગીરી હાથ ધરવા તેમજ જવાબદાર કાર્યકરો પર કાર્યવાહી કરવાની માંગ કરી છે। હવે જોવાનું એ રહ્યું કે તાલુકા વિકાસ અધિકારી અને પંચાયત તંત્ર આ સમસ્યાની ગંભીરતાને લઈને કેટલો ઝડપી ઉકેલ લાવે છે કે ટીડીઓ સાહેબ પણ પંચાયતની સાથે જ બેસીને ચાની ચુસ્કી મારે છે। રિપોર્ટર સુલતાન ચૌહાણ, સહજ ન્યૂઝ, ભેસાણ।